ચાલો આજે ઇલેક્ટ્રોનિક્સ અને હાર્ડવેરની દુનિયામાં કારકિર્દીની કઈ તકો છે એના પર એક નજર કરીએ. આજના ટેક યુગમાં કારકિર્દી માટે આ એક એકદમ યોગ્ય ક્ષેત્ર છે જે દિવસે ને દિવસે વધુ મહત્વનું બની રહ્યું છે. આ ક્ષેત્ર એટલે શું? તો આમાં ઇલેક્ટ્રોનિક સાધનોનું ઉત્પાદન, ઇન્સ્ટોલેશન અને સમારકામ બધું જ આવી જાય છે. પણ પહેલાં ઇલેક્ટ્રોનિક્સ અને હાર્ડવેર વચ્ચેનો મૂળભૂત તફાવત સમજવો જરૂરી છે. ચાલો જોઈએ. જુઓ, ઇલેક્ટ્રોનિક્સ એટલે વીજળીને કંટ્રોલ કરતા નાના પાર્ટ્સ અને હાર્ડવેર એટલે એ ભૌતિક ભાગો જેને આપણે અડી શકીએ. સરસ. તો આ ફિલ્ડમાં કારકિર્દી શરૂ કરવા માટે કઈ તાલીમ લઈ શકાય? ચાલો જાણીએ. આમાં 2 વર્ષના આઈટીઆઈ કોર્સ, 3 વર્ષના ડિપ્લોમા અને ખાસ ટૂંકા ગાળાના સ્કિલ કોર્સ જેવા ઘણા વિકલ્પો છે. પણ આ ટ્રેનિંગમાં ખરેખર શું શીખવા મળે છે? કઈ પ્રેક્ટિકલ સ્કિલ્સ? ચાલો આગળ જોઈએ. આમાં મુખ્યત્વે સોલ્ડરિંગ, પાર્ટ્સ ટેસ્ટિંગ અને રોજબરોજના ઉપકરણોનું રિપેરિંગ જેવી મુખ્ય સ્કિલ્સ શીખવાય છે. એટલું જ નહીં, મલ્ટીમીટર જેવા ખાસ ટૂલ્સથી સર્કિટમાં ખામી કઈ રીતે શોધવી એ પણ શીખવા મળે છે. આ સ્કિલ્સથી ઘરના ઉપકરણો રિપેર કરવાથી માંડીને કમ્પ્યુટર એસેમ્બલ અને નેટવર્કિંગ પણ કરી શકાય છે. તો સૌથી મહત્વનો સવાલ, આટલું શીખ્યા પછી કારકિર્દીની તકો ક્યાં છે? તકો ખરેખર વિશાળ છે. મોટા સર્વિસ સેન્ટર હોય, ટેલિકોમ સેક્ટર હોય કે પછી પોતાનો બિઝનેસ, દરેક જગ્યાએ તકો છે. સેમસંગ અને એલજી જેવી મોટી કંપનીઓથી માંડીને રેલવે અને ઇસરો જેવી સરકારી સંસ્થાઓમાં પણ નોકરી મળી શકે છે. અને ભવિષ્યનું શું? આ ક્ષેત્રનું ભવિષ્ય ખૂબ જ ઉજ્જવળ દેખાઈ રહ્યું છે. ચાલો જોઈએ કેમ. અહીં એક રસપ્રદ વાત છે. મેક ઇન ઇન્ડિયા જેવી સરકારી યોજનાઓ આ ટ્રેડને સીધો ફાયદો કરાવી રહી છે. ભારતમાં જ સેમિકન્ડક્ટર અને ચિપ બનશે એટલે કુશળ કારીગરોની માંગ અને પગાર બંને વધવાના જ છે. તો સવાલ એ છે કે શું આ તેજીથી વિકસતા ઉદ્યોગના ભવિષ્યનો હિસ્સો બનવા માટે કોઈ તૈયાર છે?